સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મીટિંગ કરી હતી, મને પણ ફોન આવ્યો હતો, તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું, અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય, ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. મહિના 2 મહિના 3 મહિના ગમે ત્યારે મારો ભાઈ રાજકારણમાં આવશે તો ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોર માટે દિલથી ફૂલ સપોર્ટ. પબ્લિક ને બતાવી દો ભાઈ, વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો જેટલો સપોર્ટ કરશો આ નજર કરો. મારા ભાગની જરૂર છે. હા, જય હો, જય હો. અને એટલે અમુક આગળ વિડીયો એવા વાયરલ થયા કે ભાઈ બહારના બધા જોવાયા છે, કોઈ જાંભળિયાના છે નહીં, એટલે આ બધા જાંભળિયાના છે. હવે આ આપણે ડીજે ની વાત છે, બરોબર? ગબ્બરભાઈએ ડીજે વગાડ્યું એની, એટલે એમાં આપણે ગબ્બરભાઈ આજ દિવસ સુધી કોઈ ગામમાં કોઈને નડ્યા નથી અને આપણા ગામમાં કોઈ આવી મીટિંગ પણ નથી થઈ. આપણા ગામમાં કોઈ મીટિંગ નથી થઈ અને કદાચ એની કોઈ ભૂલ થઈ હોય તો કહેવાનો મતલબ કે પેલા ગોમને સોલ્યુશન કરવું પડે. આ 4-5 જણા જે ગોમના છે એમને ખબર છે એમનું એક ષડયંત્ર છે, મને નેચા દેખાડવાનું, મને પાડવાનું. બરાબર? એ હાચા હોત તો ગોમ ભેળું કરો પોતો અથવા કહેવા હોત, અને હીરા હાવ હાચા હોત તો જેને આયોજન કરી એ લોકો અમને બોલાવોત. આ બધા અત્યારે બેઠા એ બધા કોઈને ભાઈ આ લોકોને બોલાયા કે નથી, કદાચ બોલાયા છે કોઈ જ્યાં હોય તો આ લોકોને કોઈ પૂછ્યું નથી. ભાઈ તમને કોઈ પૂછ્યું છે? આ તો બોલજો કોઈ પૂછ્યું છે ભાઈ અમે મીટિંગ કરે છે કે આ છોકરાને માફી મગાવવાની છે, પૂછવાનું છે, એવું કોઈ ચર્ચા થઈ? એવું હોય તો કહેજો. અને જે કોઈ સાચું કહેજો, મનમાં પાપ રાખતા નહીં. હાર્યું સત્ય છે. આજના દાડા સુધી ગામમાં કોઈ નડ્યા નથી, કોઈ મીટિંગ થી નથી. બંધ કરાવો તો ગામમાં હવના પેલા દારૂ બંધ કરાવો. બરાબર? નડતર કરે છે હવના પેલા દારૂ ખરાબ છે, બરોબર? એટલે દારૂ બંધ કરાવો છે. હવે ગામને મારે એવું કેવું છે કે પેલા તો ગામની આબરૂ આ લોકોને ઉછાળી છે, બરાબર? પછી મારી હવના પેલું ગોમ એટલે તમે બધા આવી ગયા, બરાબર? કદાચ કોઈ ખોટો હોત ને ગોમમાં કોઈને નડ્યો હોત તો તમે અત્યારે આટલા આવો નહીં. આ ચોખ્ખું દેખાય છે, બરાબર? એટલે ગોમ મારા ફેવરમાં રહીને આ લોકોને જે 2-3 જણાને કર્યું છે. હવે ઘર ધણીનું કેવું એવું છે કે મેં ગોમ ભેળું કરવા જોતો, વાત કરી, પણ આ લોકોએ કોઈ મારું મોન્યું નહીં કે તને ફાવે એમ કર. જે વ્યક્તિ પાઘડી ઉતારીને માફી માંગી છે એ વ્યક્તિ એમ કીધું કે તું વરઘોડું કર ને સોરા ઉધી કે હાજર ડીજેમાં એ વ્યક્તિ આવ્યા છે કે હું પટાક ખેલીશ. હવે એ વ્યક્તિને મારા ઘેર 15 વર્ષથી કોઈ દાડો ચા પાયો નથી, બરાબર? કદાચ માફી માંગે તો અમારા વડીલ લોકો તો અમે માગીએ, ભૂલ કરીએ, બરાબર? આ સત્ય છે. તો આ એક નેચું દેખાડવાની વાત છે ને એક હારેલો સરપંચ છે અમારા ગામમાં, તો એ વ્યક્તિ કોલ રેકોર્ડિંગમાં એવું બોલ્યો છે કે આ લોકો નીચ છે.
તો પેલા હું ગોમ કને એ કહું છું કે મેં ગોમમાં શું બગાડ્યું, શું નીચ વેડા કર્યા. ચલો મારી વાત છોડો. મારા ઘરે મારા કુટુંબ કે મારા બાપ દાદાએ ગોમમાં કોઈ વસ્તુ બગાડ કર્યો હોય તો તમે મને કહી શકો. બરાબર, ગોમ રાજા છે, ગોમ કરાઈ. હા, એક વાત છે, હવના પેલા હું ગુનેગાર હોય તો ગોમ આવત, ગોમના કેવું હું ના માન્યો હોય અને ગોમને કહી દીધું ભાઈ કે તમારે જે કરવું એ કરો, તો તમે બહારના બોલાવી શકો. અથવા બહારના બોલાવા છતાં આ લોકોની મીટિંગ કરી, એ અમારું ક્ષેત્ર હતું, અમારા કુટુંબ એટલે અમારું. બરાબર, તો એ જગ્યાએ અમે મીટિંગ કરી. બરાબર, કદાચ મારા અંદર પાપ હોત તો હું જતો રહ્યો હોત બાદ. બરાબર, અને તો હું મીટિંગ બી ના કરવા, મંડપ શું કેમ વધવા દઉં. બરાબર, અને કદાચ મારા 1.5 લાખનો પ્રોગ્રામ હતો પણ હું રીચે કરીને 1 થી મોડે 3 વાગ્યા સુધી રાહ હતી. તો આ લોકોને કોઈ અમને બોલાયા નથી. બરાબર, આ લોકોને મેન ષડયંત્ર મારા ઉપર રચ્યું છે પાડવાનું, એટલે મારા ગોમને રજૂઆત કરવી જરૂર. કાલ ગોમ વાળાને એવું લાગે કે આ વ્યક્તિ ખોટો છે. બરાબર, હા, અને અમારા કણ હતું આજે આ મેન પ્રશ્ન અહીંયાનો એક જ મારા દિલની વાત છે કે આ લોકોને ખટાણો નથી. બરાબર, અને અમારા કણ હતું તો ગોમમાં જે પ્રતિષ્ઠા થઈ એના અંદર સૌથી મોટો સડાવો શું વાંધો ને, તને તો અમે આડા પડીને સપોર્ટ કરી નાખા, પણ તું ચેવો સિંગર છે એક ગીત તો ગઈ ને ભળાય. હા, ભાંડા મારી ના, વાહ, શું તે ગીત ગાયું છે? તું ખાલી મને એક વખત ભેગો થા, તારા હારું તો મેં બાટાનું સંપલ લાવ્યું છે. એની પુકાલ ઇન્સ્ટાગ્રામ માંથી મોઢ ગો કાઢા અને હાફ પહેરે છે. તારે સપોર્ટ જોતો હોય ને તો તું એક કામ કર, હેલની નવરાત્રી સિંગર શુભાબેન ભેગી કર અને બાકીના પ્રોગ્રામ માનસુંગ સેંગલ ભેગા કરી અને પાસે સપોર્ટ માંગજો. હાલ ઇન્સ્ટાગ્રામ માંથી ઘર ભેગી નો થા ને કલ શેઠા સિંગર. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે આપણી સમાજમાંથી અમુક લોકોને બહાર કરાયા, એમાં આપણી જ સમાજના કેટલાક લોકોને બળતરા થાય છે. એટલે એ લુખ્ખા તો શું કરે છે કે ભાઈ પોસ્ટું મૂકે છે, સ્ટોરીઓ મૂકે છે ઇન્સ્ટાગ્રામમાં કે અમુક લોકો રોસ્ટિંગ વિડીયો બનાવે છે, ખરાબ શબ્દો કાઢે છે, તો એમને પણ સમાજ બહાર કરવા જોઈએ. તો ભાઈ જે રોસ્ટિંગ વિડીયો બનાવે છે એની વાત કરીએ. પહેલા તો મારી જ વાત કરું કે છેલ્લા 1 વર્ષથી મારા કોઈ પણ વિડીયોમાં મેં ગાળ જ નહીં બોલી. હા, અપશબ્દ બોલ્યા હશે, પણ એ પણ ક્યારે કે જયારે કોઈ આપણી સમાજની અથવા બીજી સમાજની બેન દીકરીએ ખરાબ વિડીયો બનાવ્યો છે એના ઉપર બોલીએ છીએ. અને અમે તોય રોસ્ટિંગ વિડીયો બનાવતા બંધ કરી નાખીએ. બરોબર, પણ જે બેન દીકરીઓ ખરાબ વિડીયો બનાવે છે એમને પેલા બંધ કરાવો ને કે જો કોઈ પણ સમાજની બેન દીકરી છે ખરાબ વિડીયો બનાવશે તો અમે પણ બનાવવાના જ છીએ. પછી અમારે ભલે ગમે ત્યાં જવું પડે કે અમને ગમે તેવા લોકો હેરાન કરતા હોય. બરોબર, એટલે જે આ લુખ્ખા તત્વો સ્ટોરીઓ ને સ્ટેટસ ને એવું બધું ચડાવે છે ને તો તમે તાર ચડાયા રાખો. બરોબર, અમે અમારું કામ કરવાના જ છીએ. આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. એટલે કોઈ બંધ કરાવવા હોય તો મને પેલા કહેજો. ડીજેમાં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છે, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે. જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણ પ્રત્યે હજારો લોકોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આપના ત્યાં કોઈ એવો મુદ્દો કે જે આવનારા સમયની અંદર આ બંધારણ ચુસ્ત પાલન થઈ રહ્યું છે, પણ તમે અત્યારે જે પ્રકારે વાત કરી કે આનું ઉલ્લંઘન એક વ્યક્તિએ કર્યું છે જે ઠાકોર સમાજની અંદર સારું નેતૃત્વ અને સારું નામ ધરાવે છે, તો એ વ્યક્તિ પ્રત્યે પર્સનલી પ્રતિક્રિયા શું છે આપની પર્સનલી? તો આમ તો ઘણું બધું આ લોકો સમાજ કરતા સમાજના અનેક સોંગો બનાવ્યા, પરંતુ 1 વર્ષથી આ લોકો એટલું બધું નેગેટિવ થઈ ગયા છે. શું એમના મગજમાં ફરે છે મને પણ ખબર નથી. અને જો કદાચ આ બંધારણ તોડ્યું છે, આ તો બહુ મોટા વ્યક્તિએ તોડ્યું છે. આવનારા સમયની અંદર કોઈ નાનો વ્યક્તિ તોડશે તો નાના વ્યક્તિને આપણે સવાલ કરીશું. તો પહેલા તો તમે મોટા વ્યક્તિને તો કહેતા નથી કે મારા નાના વ્યક્તિ જોડાવે છે. આ પણ એક મોટો પ્રશ્ન ઉભો થશે. એટલે ટૂંક સમયની અંદર આ મોટા લોકોને બહુ જડબાતોડ જવાબ આપીશું. અને આ જડબાતોડ જવાબ એટલા માટે આપવા માટે જરૂરી છે કારણ કે હર ઘરે આજે સમાજની અંદર બેરોજગાર યુવાન ફરે છે, એને નોકરી મળતી નથી, બેકારી, લાચારી છે. આજે સોશિયલ મીડિયાની અંદર બહેનો દીકરીઓ ગમે એવા ડાન્સ કરે. આ બધું બંધારણમાં બધું પાલન થશે તો આવનારા સમયની અંદર આપણો 2027 ની અંદર બહુ મજબૂત પરિવર્તન હશે. અને ઘરે ઘરે એક કલેક્ટર બને, એક પીએસઆઈ બને, કોઈ પીઆઈ બને, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બને, એવો પણ નજારો હશે. પણ ક્યારે કે જયારે તમે સમાજ સાથે રહેશો ત્યારે. તો બધા કાઢી દો સમાજ બહાર, અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર
ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે. કોઈને પણ કશું કોઈ નડતું નહીં. તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? પીવો પીવો સમાજની ચા, સમાજ થોડો સપોર્ટ માંગે છે. આવા ગીતો તમે અમુક ચાલુ કલાકારોને વાભળ્યા છે. અને આપણે ચાલો સમાજે સપોર્ટે પણ ખૂબ કર્યો, એજન્સીઓ પણ લીધી. છેલ્લે શું મળ્યું સમાજને? નફરત મળી. કઈ રીતના? તો સાહેબ હમણાં સમાજનું બંધારણ કરવામાં આવ્યું. સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ નતું કર્યું. વગડ બાપાની સાક્ષીએ, સદાનંદ બાપાની સાક્ષીએ, સમસ્ત ઠાકોર સમાજની સાક્ષીએ આ બંધારણ થયું. અને સાહેબ બનાસકાંઠાની અંદર બહુ મોટું નામ આપણા સમાજનું રતન, એની આજે બંધારણ તોડ્યું. સાહેબ હું તો અમને કહું છું કે નાત બારા કાઢો. બનાસકાંઠામાં તો કોઈ પ્રોગ્રામ નથી આપતું, પરંતુ મહેસાણા, અમદાવાદની અંદર જે મારા વિડીયો જોતા હોય, તમે પણ પ્રોગ્રામ ના આપો સાહેબ. જે સમાજનો ના થાય એ ક્યારેય કોઈનો નથી થવાનો. સાહેબ આ કલાકારો એમની જાતને એવું વિચારે છે કે સદારામ બાપા, ઓગડ બાપા ખોટા અને કલાકારો સાચા. હશે ભાઈ? નમસ્કાર, જય માતાજી મિત્રો. કાલે પણ મેં કીધું હતું કે આ લોકો, કલાકાર લોકો સદારામ બાપા અને વગડ બાપા કરતા પણ મોટા થઈ ગયા છે. પણ આ બંધારણ તો તોડ્યું, પણ એની બંધારણની ક્રેડિટ સુધારવા માટે એક એડિટ કરીને પોસ્ટ મૂકી છે. પણ ખરેખર આ બંધારણની પોસ્ટ નથી. આજે સદારામ બાપા અને વગડ બાપાની પણ ટીકા કરવામાં આવી છે. રિયલ પોસ્ટ જે હું મૂકું છું આ છે, જે સમાજનો ના થાય એ ક્યારેય કોઈનો નથી થવાનો. અને બીજું કે જે લોકો સમાજના નામથી મોટા થયા હોય અને આજે સમાજ કરતા પણ મોટા થઈ જાય, તો આવનારા સમયની અંદર જડબાતોડ જવાબ આપીશું. જય માતાજી, જય ઠાકોર સમાજ. નમસ્કાર, જય માતાજી, જય ઠાકોર સમાજ. સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ઓગડ બાપાની સાક્ષીએ, સદારામ બાપાની સાક્ષીએ એક ઠાકોર સમાજનું મહાબંધારણ રચવામાં આવ્યું. ઘણા બધા સવાલો ઉભા થયા કે આ બંધારણ અમલમાં થશે કે નહીં. આજે મારા કાકા કે ભૂતકાળની અંદર બે સરકારી નોકરીઓ પણ હતી અને આજે ધારે એવા લગ્ન કરી શકતા હતા, અને આજે સંપૂર્ણ રીતે બંધારણમાં રહીને લગ્ન કર્યા છે. આપણે સબ્જીમાં પણ 5 આઈટમ રાખી છે. 7 તારીખે ઝોન જવાની છે, એની પણ આપણે 10 થી વધારે ગાડીઓ લઈ જવાની નથી. કાકાને આપણે સવાલ પણ કરીશું કે કાકા આ બંધારણમાં રહીને તમને કેટલો કદાચ ફાયદો થયો છે? આપણને 50% ઉપર ફાયદો થયો છે. અને જે સમાજે બંધારણ કર્યું એનું પાલન પૂરેપૂરું કરવા માટે આપણે તૈયાર છીએ. અને જ્યારે કોઈ પણ આ નિયમનો ભંગ કરે એમને ક્યારે પણ સમાજ શોખી નહીં લે. અને આપણે સદારામ બાપાના વિસ્તારમાંથી આવીએ છીએ, એ લોકો માટે તમે શું કહેવા માંગશો? જ્યારે સમાજ બંધારણ કરતી હોય ત્યારે કોઈને તોડે નહીં, એને સમાજ ક્યારેય સહન ના કરે. કે આ 4 મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાત ગંગાને મંજૂર છે. અવાજ કરો, અવાજ કરો. મારી નાત ગંગાને મંજૂર છે, મારી નાત ગંગાને મંજૂર છે. આભાર. તો 4 મુદ્દા લાગુ પડશે. બંધારણનો ભંગ કર્યો છે પરિવાર ઉપર. લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર, કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર, એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે. અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને લાતમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે, અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની, કે જે કે એ પ્રમાણે કરવાનું રહેશે. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું, અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું
એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે, એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું. તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેણે પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે. એ સમાજનો દ્રોહ કર્યો છે. એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ના કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું. એક લગ્ન હતા, એમાં ડીજે વગાડવામાં આવ્યું છે. 4/1/2026 રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું, પણ છતાંય જાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને, કલાકારો ભેગા થઈને ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે. એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ જ્ઞાનીબેન હોય, કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરતજી હોય, અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે. અને બીજું, આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે, વિનંતી કે આજ સમાજ તમે જાઓ હોય અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો કેટલી ગાડીઓ દોડાવવી પડે, કેટલી વ્યવસ્થાઓ કરવી પડે, કેટલા ભાડા આલવા પડે, બરોબર, અને કેટલી પ્રકારની ઓલી હોય. આ બધા વોટ્સએપ ને ફોને આયા છે, ઘરના કામ બગાડીને ઘરનું એ તમારા મારા આ સ્ટેજ વાળા પાસે કઈક અપેક્ષા રાખીને આયા છે. અને ક્યાંક જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને આવનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે, ઉર્જા પૂરી પાડશે, ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય. જોઈ વિચારી કરું, કારણ કે અમે 20 વર્ષથી મહેનત કરી છીએ, રાત દાડો ઉજાગરા કર્યા છે, મહેનત કરી છે, કાળી મજૂરી કરી છે. અમારે એવી પરિસ્થિતિ હતી કે અમે 5 દિવસ ખાધું પણ નથી. હવે ઘણી બધી મહેનત કરીને આ સ્થાન પર અમે પહોંચ્યા છીએ, તો હવે ગાવાનું તો કેવી રીતે બંધ કરી દઈએ? ચલો કે સમાજ કહે તો સમાજના વિરુદ્ધ જવાય નહીં. સમાજ આપણો માને બાપ છે અને આજના દિવસ સુધી અમે સમાજ વિરુદ્ધ કદી ગયા નહીં અને સમાજ વિરોધ જવાનું નહીં, કારણ કે આપણું કઈ ચાલે જે સમાજ કરે એ જ. તો સમાજ અમને એમ કહે કે તમે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ગાવાનું પણ બંધ કરવા તૈયાર છીએ, કાલથી જ બંધ કરી દઈએ. પણ એના સમાજને એક અપીલ છે અમારી કે જે અમારો રોજગાર, અમારો જે ધંધો, અમારી પાછળ જે 200-300 જણાના ઘર હેડે એમના ઘરનું શું, અમારા ઘરનું શું, અમારે ખાવા માટે કોઈ મજૂરી મહેનત કરવી પડે, અમારા કોઈ જોડે બિઝનેસ નહીં, અમારા જોડે જમીન નહીં, જે અમારો ધંધો છે, જે લોનો હેડે છે એનું કોક સમાજને ખાલી એક વિનંતી છે કે અમને કોક આપણે જે ધંધો આલો, રોજગારી આલો, તો અમારું પૂરું થયું કોક કરવું જોઈએ.